મંદિરમાં અમે આજી ન આવવા દઈએ ને તમને કાલી ન આવવા દે, એ અમારો પ્રશ્ન છે. અને જુનાગઢનો ને ગોંડલનો ડખો હોય ને તમે અંદરો અંદર લિફ્ટ આવી લ્યો, એ મંદિરમાં આવવાનું તો નામ જ નહીં લેવાનું, અમારું મંદિર ધોવા પડે. તો મિત્રો હાલના ટાઈમમાં એક બાપુનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જ્યાં મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલ વિરુદ્ધ જે રાજુભાઈ સોલંકી છે તે મિત્રો એમ કીધું રેલી છે ગોંડલ ખાતે લઈ ગયા હતા, અને ત્યારે જ મિત્રો એ ગણેશભાઈ ગોંડલ વિશે સાથે સાથે મિત્રો વાત કરી તો એ મંદિરો વિશે દલિત સમાજના લોકો બોલ્યા હતા એવું મિત્રો આ બાપુનું કહેવું છે. અને મિત્રો આ બાપુએ ખુલ્લેઆમ એવું કહી દીધું છે કે મિત્રો દલિત સમાજના લોકોને જે કહ્યું છે ભાઈ, કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે મિત્રો અત્યારે ભાઈ સોશિયલ મીડિયામાં દલિત સમાજના લોકો છે એ સવાયેલા છે, એનો વિરોધ પણ ઘણી જગ્યાએ થઈ રહ્યો છે. જેમાં મિત્રો વાત કરી તો મનસુખભાઈ રાઠોડનો પણ મિત્રો એમ કીધું દેવી દેવતાઓને બદનામ કરી રહ્યા છે તેનો પણ વિરોધ થયો હતો. સાથે મિત્રો વાત કરી તો જે અત્યારે બાપુનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે બાપુએ ખુલ્લેઆમ કહી દીધું છે કે ભાઈ અમારા મંદિરોમાં જે દલિત સમાજના લોકો આવશે અમારે છે ભાઈ એ મંદિર ધોવું પડે. તો મિત્રો આ તો ભાઈ દલિત સમાજના લોકોનું અપમાન થયું, કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે ભાઈ ખુલ્લેઆમ મિત્રો આ બાપુ જે બોલી રહ્યા છે હું એનો વિરોધ કરતા નથી, પરંતુ મિત્રો વાત કરીએ તો જે દલિત સમાજના લોકો છે તેના મનમાં શું લાગતું છે. તો મિત્રો જ્યારે ભાઈ દલિત સમાજના લોકો છે એ વિરોધ કરી રહ્યા છે, જે મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલનો, તેમાંથી મિત્રો આ બાપુનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે. તમારા બાપુ વિશે શું કહેવું છે તમારી રાય કમેન્ટમાં જરૂરથી જરૂર જણાવી દેજો. કારણ કે મિત્રો સૌથી પહેલાં વાત કરી તો ઘણા બધા લોકો દલિત સમાજના લોકો આ બાપુને ગાળું દેશે ભાઈ એવું કરવાની જરૂર નથી. મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તે બાપુને સમજવાની જરૂર છે, કારણ કે મિત્રો કોઈ પણ જાતિ છે એ નીચી જાતિ નથી હોતી ભાઈ, બધાની માટે મિત્રો સેમ છે. અને ભાઈ આ હિન્દુ ધર્મ અને ભાઈ મુસ્લિમના લીધે જ મિત્રો આપણો દેશ છે એ પાછળ રહી ગયો છે, અને ભાઈ અમેરિકા જેવા અને રશિયા જેવા દેશ છે મિત્રો આગળ વયા ગયા છે. તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આપણા દેશમાં રહેવું હોય તો ભાઈ બધા જ લોકો સમાન છે, ને ભાઈ આવું બધું કરવાનું બંધ કરો અને ભાઈચારા તરીકે મિત્રો રહ્યો. કારણ કે મિત્રો કોઈ પણ ધર્મ છે એ મિત્રો એમ કે તો ખોટો નથી હોતો, ને કોઈ પણ લોકોની જાતિ છે એ મિત્રો બદનામ કરવાની ભાઈ આવી કોશિશો ન કરો. અને સાથે સાથે મિત્રો વાત કરીએ તો બધી જ જાતિ આપણા માટે સેમ છે. તો મિત્રો મારી વાત તમને જરા પણ સાચી લાગતી હોય તો વિડીયોને શેર કરી દેવું જોઈએ, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા વિડીયો આવે છે. વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું ખાસ ભૂલવાનું નથી. આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી. ત્યાં સુધી બધા જ લોકોની જય હિન્દ જય ભારત.